ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ ઉમેદવાર. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી થોડા સમય પહેલાં એક દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા હતા, જેમાં માહિતી પ્રાપ્ત થઈ હતી કે ગુજરાત રાજ્યના બરોડા નજીક આવેલ ગંભીરા મુજપુર બ્રિજ તૂટી પડ્યો છે, જેમાં કેટલાક માસૂમ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જીવ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારને પરમ કૃપાળુ પરમાત્મા તેમના ઉપર આવી પડેલી આ દુઃખદ સમયમાં સાંત્વના પાઠવી તેમને સહનશીલતા અલ્પે એવી પ્રાર્થના કરીએ છીએ. પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં આ વહીવટીતંત્રએ આ ખાડા કામ કરીને જેટલી મજબૂતાઈથી આ બ્રિજનું જે સમારકામ કરવું જોઈએ એ સમારકામ કર્યું નથી, જેના કારણે આજે કેટલાક માસૂમ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. વારંવાર નિષ્ફળ થયેલ આ વહીવટી પ્રશાસન ઊંઘમાંથી સજાગ કેમ નથી થતું એ સમજ પડતી નથી. ભરૂચ જિલ્લાના અંદર પણ અનેક વિસ્તારમાં આવા ખખડધજ બ્રિજ હાલ જોઈ શકીએ છીએ, જેના અંદર મુખ્યત્વે ભરૂચ નંદેલાવ બ્રિજ અને સાથોસાથ આમોદ જંબુસર વિસ્તારને જોડતો એક મુખ્ય દાદર નદી ઉપરનો બ્રિજ, જેની અત્યંત બિસ્માર હાલત વારંવાર ત્યાંના સ્થાનિકોએ, સામાજિક આગેવાનોએ અને ત્યાંના જાગૃત આગેવાનોએ વહીવટીતંત્રને કરી છે. પરંતુ કયા કારણોસર ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન આ બ્રિજનું સમારકામ જેટલી મજબૂતાઈથી કરવું જોઈએ એટલી મજબૂતાઈથી કરવામાં નિષ્ફળ નીવડ્યું હોય એમ લાગી રહ્યું છે. શું ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન આવી કોઈ મોટી મુસીબતને આમંત્રણ આપી રહ્યું છે? આવી કોઈ મુસીબત અને હોનહાર પરિસ્થિતિ સર્જાય એની રાહ જોઈ રહ્યું છે? ભરૂચ જિલ્લાના એક જાગૃત નવયુવાન અને બુદ્ધિજીવી વ્યક્તિ તરીકે હું ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને એક વિનંતી કરી રહ્યો છું કે વહેલીમાં વહેલી તકે ભરૂચ જિલ્લામાં આવા જેટલા પણ રોડ રસ્તાઓ ખરાબ છે તેનું સમારકામ કરવામાં આવે અને જેટલા પણ બ્રિજ જે અત્યંત બિસ્માર હાલતમાં છે તેનું મજબૂતાઈથી રિનોવેશન સમારકામ કરવામાં આવે અને જો શક્ય ના હોય તો એ બ્રિજ ઉપર ભારદાર વાહનોને પ્રતિબંધ કરીને તેના ઉપર જરૂરી નિયમો લાગવામાં આવે.